ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ ભ્રમણ પર નીકળી હતી અને ફરતા અમે સાણંદ આવ્યા અને સાણંદના સંત કૃપા ટોઠા હાઉસ વિશે અમે જાણ્યું કે એટલું પ્રખ્યાત છે કે ન પૂછો વાત. તો પછી એ સંત કૃપા ટોઠા હાઉસના ટોઠા તમને બનાવતા અમે ન શીખવ્યા તો અમે શું શીખવ્યું ને એ એપિસોડ તમે ન જોયો તો તમે શું જોયું? આજે ટોઠા બનાવતા શીખો અને અહીંયાના ટોઠા ખાવા માટે થઈ જાવ તે. કમ ઓન. સાણંદના સંત કૃપા ટોઠા હાઉસ ખાતે આવી ગયા છે તો પછી ટોઠા કેવી રીતના બને છે તો શીખવું જ પડે. એ ટોઠા બનાવીને તમને ને મને શીખવાડશે અહીંયાના ઓનર પૃથ્વીરાજસિંહ AKA જીમ્મીભાઈ. જીમ્મીભાઈના નામથી જાણીતા છે આખા સાણંદ ઇવન અમદાવાદમાં પણ. જીમ્મીભાઈ, ટોઠા બનાવવાનું શરૂ કરવાનું છે આજે, તમારે બધાને બતાવવાનું છે. હવે સૌથી પહેલાં શું કરીશું બોલો? સૌ પ્રથમ તો આપણે આ બધા મસાલા છે, તજ, લવિંગ, બાજિયા, મરિયા, જાવિત્રી, ઓહો, એ બધું, પછી સૂકી ડુંગળીની આપણે અહીંયા પેસ્ટ કરી છે, બરોબર. પછી લીલી ડુંગળી આ કાપી, થોડી હજુ કાપવાની બાકી છે. પછી આદુ મરચાની પેસ્ટ, પછી લીલું લસણ, ટમાટરની પેસ્ટ, હજુ આ લસણ પીસવાનું બાકી છે આપણે. ત્યારબાદ આપણે આપણા ટોઠાની તૈયારી ચાલુ થશે. મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે આખી કેવી પ્રોસેસ શું છે જોવા માટે. શરૂઆત કરીએ આપણે જીમીભાઈ. ચાલો. સૌ પ્રથમ તો આપણે લીલી ડુંગળી કાપીશું, બરોબર. લીલી ડુંગળી કાપવાની જીમીભાઈ એકદમ પ્રોપર સ્ટાઇલ છે, એકદમ આમ સ્વેગ થી કાપે છે લીલી ડુંગળી. બધી આમ એકદમ પોપ આઉટ થઈને બહાર આવી રહી ને પોપકોર્ન બનતા હોય એવી રીતના. દિવસના કેટલા બનાવો ટોઠા તમે? દિવસના 500 માણસને બનાવીએ છીએ. 500 માણસ? અને રવિવાર હોય તો 700-800 માણસ થઈ જાય. એટલે આવે ખાવા? હા, પાર્સલ બી હોય ને. હા, યસ. વધારે પડતા અમારે પાર્સલ જાય. અચ્છા, તો તમારે આખું ખાલી થઈ જાય તમે બનાવો બધું? 8-9 વાગતા ખાલી, મોડા 8:30-9. એક જ કલાકમાં ખાલી થઈ જાય. વાવ. તો તમે બપોરથી આખી પ્રોસેસ ચાલુ કરતા હશો ને બનાવવાની? અને આજે લસણનું શાક પણ બનશે. શું વાત છે. તો જીમીભાઈ તમારે ક્યારથી, કેટલા સમયથી છે ટોઠા હાઉસ? અમારે આને 5 વર્ષ થવા આવ્યા. 5 વર્ષમાં આટલું સારું? વાવ, ચલો જોરદાર. હજી તમે બીજી થોડી કાપવાના છો લીલી ડુંગળી? તમે જ બનાવો મોસ્ટ ઓફ? હા, મોસ્ટ ઓફ ટોટલી આઈટમ મારે બનાવવાની. બરાબર. તો કેવી રીતના શરૂઆત કરી હતી આની તમે? સૌ પ્રથમ તો અમે આવી નાના મોટા પ્રોગ્રામ કરતા હતા. નાના મોટા પ્રોગ્રામ ઇવેન્ટ્સમાં? હા, ના, ફાર્મ હાઉસ ઉપર મિત્રો સાથે. ત્યારબાદ અમને આવી વિચાર આવ્યો કે લાવો આપણે પણ કાંઈક કરીએ મોજ માટે. મોજ માટે? હા, એમાંથી અમારું સેટઅપ આમાં તૈયાર થઈ ગયું એમ. એટલે તમારી મોજ માટે તમે શરૂ કર્યા ટોઠા બનાવવાના અને બીજા બધાને મોજ પાડી દીધી એમ? મિત્રો કે તમે બનાવો, આટલું સારું બનાવો છો તો કરો ચાલુ. એમાં અમને ગામવાળાનો સપોર્ટ મળી ગયો. શું વાત છે. જીમીભાઈ, આ બી ડુંગળી જ છે? ના, લીલું લસણ છે. લીલું લસણ છે. હા, આ અત્યારે કેવું સિઝનેબલ શિયાળામાં મોસ્ટ ઓફ મળી આવે, બાકી ઓફ સિઝનમાં તો મળે નહીં, એટલે અત્યારે આપણે એનો ઉપયોગ લઈએ છીએ. બરાબર છે. આનાથી ફરક શું આવે સૂકા લસણમાં અને લીલા લસણમાં? લીલા લસણમાં તમારે ખાવામાં મજા આવે અને સૂકા લસણ કરતાં ટેસ્ટ થોડો સારો આવે. તો મને એક ક્વેશ્ચન છે, એકચ્યુઅલી થોડો લેમ છે, કે લીલું લસણ ને લીલી ડુંગળી વચ્ચે આપણે ડિફરન્સ કેવી રીતના ખબર પડે? એ ખાવામાં બી ખ્યાલ આવી જાય. હા, અને લઈએ ત્યારે? હા, લઈએ ત્યારે પણ ખ્યાલ આવે. એકદમ દેશી આવે, ઝીણું. અને આ ડુંગળી જો જાડી આવે ને મોટી આવે. આ પિંક આવતું હશે મે બી, અને લસણમાં વ્હાઈટ. હા, યસ. આમ તો સ્મેલથી બેઝિક ખબર પડી જાય. સ્મેલથી જોઈને જ ખબર પડી જાય. તમે એક્સપર્ટ શેફ તો તમને ખબર પડે. જોરદાર. બાકી ફટાફટ તમે તો આમ લીલું લસણ કાપીને મૂકી દીધું. 5 વર્ષનો અનુભવ છે, પછી હવે તો આવડે ને. હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરવાની છે. એ ચીલી કટર મશીન કહેવાય. વાવ, મશીનમાં? હા, એની અંદર જ આપણે કરીએ છીએ. એટલે મશીનમાં આ પેસ્ટ કરવાની ખાસ રીઝન? હા,
એ મશીનમાં નાના મશીનમાં આપણે પહોંચી ના વળીએ એના માટે આ ગમે એટલી ગ્રેવી હોય 15-20 મિનિટમાં બહાર કાઢી આપે આપણને માલ, તો આપણે પહોંચી વળીએ એના માટે. કેમ કે અમારે બલ્કમાં માલ બનાવવાનો હોય એના માટે નાના મશીનમાં જામ થઈ જાય, ભરી જાય. આમાં એવું કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એક બાજુથી નાખો મટીરિયલ, બહાર નીકળે છે. જોરદાર છે મશીન બાકી તો. એટલે કે હવે આપણે એવું કહી શકીએ કે મોટી માત્રામાં બનાવવું હોય તો મિક્સરના જમાના જ્યાં, તમારી સાણંદની ભાષામાં મિક્સરના જમાના જ્યાં મશીન લાવી દેજો. રોજની અમારે 25 કિલો ડુંગળી કાઢવાની હોય, 5 કિલો આદુ, 5 કિલો લસણ, એના માટે પહોંચી ના વળીએ. ના જ પહોંચી વળે, સ્વાભાવિક છે. હવે ફટાફટ તરત અડધો કલાકમાં તમે ફ્રી. આ દેશી એઆઈ કહેવાય. જીમીભાઈ, કટિંગની પ્રોસેસ તો મને લાગે છે પતી ગઈ. હવે શું કરવાનું? હવે આપણે ચૂલો સળગાવશું. ચૂલા ઉપર જ બનાવશું આપણે. ચૂલા પર કેમ? દેશી સ્ટાઇલમાં. દેશી સ્ટાઇલ મજા આવે. આ ચૂલા ઉપરના ટોઠા જ મજા આવે. ટેસ્ટ આવે. કોઈ બી આઈટમ તમે ચૂલાની ખાઓ એમાં મીઠાશ હોય. વાહ, મીઠાશ ચૂલાની અલગ જ હોય. તમે સળગાવવાની સ્ટાઇલ ગજબ છે. તમે ઘરે ગેસ ઉપર બનાવો કે આ ચૂલા ઉપર કોઈ બી આઈટમ બનાવો, તમે આની આખી વસ્તુ જ અલગ બને. અહીંયા ભલે મશીનથી પેસ્ટ બનાવવામાં આવતી હોય, પણ રસોઈ તો દેશી સ્ટાઇલમાં ચૂલા પર જ થાય છે. પ્રૂવ થઈ ગયું. સ્વાદ જ અલગ હોય, મીઠો એકદમ મસ્ત મીઠાશવાળો સ્વાદ હોય. હવે શું કરું જીમીભાઈ? બસ હવે આપણે તેલ નાખશું. જેટલો મોટો કુકર એટલું જ મોટું એનું તપેલું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોશું. 10-12 મિનિટ, 15 મિનિટ. 10-12 મિનિટ થાય તેલ ગરમ થવા. ઓ માય ગોડ. હવે આપણે એકદમ તેલ આવી ગયું પરફેક્ટ. હવે આપણે આપણા મસાલા નાખીશું. ખડા મસાલા. ખડા મસાલા. ઓ માય ગોડ. હવે આપણે ડુંગળી નાખીશું. અંદાજે આપણે 20 કિલો જેવી ડુંગળી નાખવાની. 20 કિલો ડુંગળી. હા. તો પણ એટલી મસ્ત સ્મેલ આવે છે ને, મને એમ થાય કે યાર જલ્દી બને, પણ આ જલ્દી નહીં બને, બહુ ટાઈમ લાગશે. જીમીભાઈ, હવે આને એકદમ પ્રોપર મિક્સ કરવાનું આમાં. પ્રોપર આને 45 મિનિટ ચડવા દેવાની આપણે. આને 45 મિનિટ દેવાનું. કલાક બી થઈ જાય. એટલે રેડી થઈ જાય એટલે ખબર કેવી રીતના પડે કે આ રેડી થઈ ગયું છે? એ એકદમ સોફ્ટ થઈ જાય અને લાલ થઈ જાય. સોફ્ટ ને લાલ થઈ જાય. ત્યારબાદ આપણે લીલી ડુંગળી નાખશું. બરાબર. ટોઠામાં તપેલા ભરીને ડુંગળી જાય છે, જોઈ લો. આ થોડીક વાર બી સૂટી નહીં મૂકવાની. માય ગોડ. હવે આપણે ડુંગળી ચડી ગઈ છે, એકદમ પાકી ગઈ છે, બરોબર. હવે આપણે એમાં લીલી ડુંગળી એડ કરીશું અને લીલું લસણ એડ કરીશું. કલર ગજબ આવ્યો. બ્રાઉન કલરનો કલર આવ્યો છે આમાં. ઓહો હો. આ લીલી ડુંગળી નાખી. હવે સાથે સાથે આપણે લીલું લસણ પણ નાખી દઈશું. સીઝન સ્પેશિયલ. હવે આને મિક્સ થતા કેટલો ટાઈમ લાગશે? આને બી હજુ અડધો કલાકથી પોણો કલાક થશે. મહેનતનું કામ છે. પછી જે આવે ને ટોઠાનો સ્વાદ, વસ્તુ છે. આને 2-2.5 કલાક થાય બનતા. 2-2.5 કલાક? અને બાફવામાં 1-1.5 કલાક થાય. ઓહો. એ પણ પ્રેશર કુકરમાં. પ્રેશર કુકર. કેટલી સીટી વગાડવાની? એમાં 1 કલાક કન્ટિન્યુ ચાલુ રાખવું પડે. ઓહો હો હો. પછી તો ડિપેન્ડ્સ કે કેટલી ક્વોન્ટિટીમાં તમે કરો. હા. એકવારમાં કેટલી ક્વોન્ટિટીના તુવેર બાફો? આપણી જોડે 8 કિલો સુધી બફાઈ જાય એક રાઉન્ડમાં. અને અમારે દિવસની 100-150 કિલો જાય. હા. હવે આપણે કમ્પ્લીટ પાકી ગઈ છે ગ્રેવી, બરોબર. લીલું લસણ, ડુંગળી, લીલી ડુંગળીની ડાર્ક કલર આવે. હા. હવે આપણે નાખીશું અંદર સૂકું લસણ. ઓકે. જે આપણે એની પેસ્ટ કરીને રાખી છે. આદુ સાથે કરી દે? ના, આ એકલું લસણ. એકલું લસણ છે. ઓકે. એની સાથે આપણે આદુ
નાખી દઈશું. વાવ. આદુ આપણે 4 કિલો, લસણ 4 કિલો. લીલું મરચું નાખ્યું? ના, હજુ એનો આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ લીલા મરચાંનો. એનું ખાસ કારણ? એ આપણે નડે, નડે, એસિડિટી કરે. તમે હેલ્થ માટે પ્રોપર ધ્યાન છાતીમાં આપણે વધારે પડતો દરેલા મરચાંનો ઉપયોગ કરીએ. મસ્ત સ્મેલ આવે છે. હવે આને કેટલી વાર સુધી થવા દેવાનું? જો આપણે આને 45 મિનિટ જેવું, અડધો કલાક જેવું તો પાક્કું લાગશે જ, કેમ કે આદુ અને લસણ ચડાવવામાં થોડી આપણે પરફેક્ટ રીતે ચડાવવું પડે. ત્યારબાદ આપણે ટામેટા નાખીએ. હવે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે. એક્ઝેક્ટલી મસ્ત કલર આવે છે. બરોબર. લસણ બી કમ્પ્લીટ થઈ ગયું, આદુ કમ્પ્લીટ, ગ્રેવી ચડી ગઈ છે. આપણે કહેવા માંગીએ તો એકદમ પરફેક્ટ રીતે. ઓકે. ત્યારબાદ હવે આપણે ટામેટા નાખીએ. આવી સ્મેલ છે ને. ટામેટા આપણે 10 થી 12 મિનિટ 15 મિનિટ પકવવાના. 10 થી 15 મિનિટ. ટામેટા કેટલા લીધા? ટામેટા આપણે 3 કિલો જેવા. 3 કિલો. ડુંગળીની કમ્પેરિઝનમાં આમ ટામેટા ઓછા નાખ્યા. ખટાશ બહુ પકડી જાય. ખટાશ પકડી. બીજા બધા વધારે બી ઉપયોગ કરતા હોય. હા. આપણે લિમિટ. તમારો સ્પેશિયલ ટેસ્ટ એનાથી આવે. સ્પેશિયલ. દરેકની અલગ અલગ રીત હોય બનાવવાની. હવે આપણે જોઈ લઈશું આપણી ગ્રેવી પાકી ગઈ છે કે નથી પાકી ગઈ. બરોબર. ત્યારબાદ આપણે મસાલો નાખવાનું શરૂ કરીશું. એ ખબર કેવી રીતના પડે? એ અમારે શું કાયમનું હોય, હા, એટલે જોઈને તો ખબર પડી જાય એમને. પરફેક્ટ. ઉપર તેલની તરી આવી જાય. અચ્છા, ઉપર બધી આપણી ગ્રેવી પાકી. હવે આપણે મસાલા નાખવાનું ચાલુ કરીએ. ઓકે. હવે આપણે હળદર સૌપ્રથમ નાખશું. હવે એનો એકદમ કલર મેચ આવી જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ હલાવી દઈશું. હળદરે કલર પરફેક્ટ પકડી લીધો. બરોબર. હવે આપણે સૂકું મરચું નાખીશું. સૂકું મરચું, વાહ. આહા. તમે આને વધારે તીખું કરવાના ને, એકદમ પ્યોર દેશી ગામડાની સ્ટાઇલ? ના, નોર્મલ સ્ટાઇલ. કે કોઈને વધારે તીખું ના લાગે, એસિડિટીનો પ્રોબ્લેમ ન થાય. તીખું કરીને કોઈ મતલબ નહીં. હા, ખાઈ શકવા જોઈએ ને, ટેસ્ટી જોઈએ. આ તમે નાખ્યું? હા, આ ગરમ મસાલો. ગરમ મસાલો. હા હા હા. સ્મેલ આવવાનું ચાલુ થઈ ગઈ. 4 મોટી ચમચી ને 1 અડધી ચમચી નાખ્યું છે. ત્યારબાદ હવે આપણે કશ્મીરી મરચું, લાલ મરચું. ઓકે, કલર માટે. ત્યારબાદ આપણે કિચન કિંગ મસાલો નાખીશું. હવે જે છે અમારો સ્પેશિયલ મસાલો, જે અમે ટોઠાનો સ્પેશિયલ બનાવીએ અમારી રીતે. તમે જાતે બનાવો? જાતે બનાવીએ. વાહ. કેવી રીતના બનાવો? એ અમારો સિક્રેટ મસાલો હોય છે. સિક્રેટ મસાલો. એ માપ અનુસાર. ત્યારબાદ હવે કસ્તુરી, લાસ્ટમાં કસ્તુરી મેથી. પાણી નાખીને થોડી વાર ચડાવશું. આપણે પહેલા તો સૌપ્રથમ આપણે તુવેર બાફવામાં જ મીઠું નાખી દીધું હતું. એટલે આમાં આપણે લાસ્ટમાં થોડું સ્વાદ અનુસાર જે નાખવાનું એ જ નાખીએ છીએ. એટલે હવે આપણા અહીં મસાલા પૂરા થયા. આપણે થોડું એના અનુસાર પાણી નાખશું. વાવ. ક્યાં બ્રાઉન કલરથી શરૂ થઈ હતી ગ્રેવી, ડાર્ક થઈને હવે એકદમ રેડ કલર આપી દીધો છે આ ગ્રેવીએ. અને એકદમ જાડી ઘાટી થઈ ગઈ, તેલ ઉપર તરી રહ્યું હોય એવા દ્રશ્યો મને જોવા મળી રહ્યા છે. ઇટ લુક્સ રિયલી ગુડ. એ બાઉલ પાણી એડ કરશું આપણે આમાં. મસ્ત સ્મેલ. દેશી વાનગી છે ને, બનતા વાર લાગે પણ સ્વાદ આવે. ટેસ્ટ તમને પરફેક્ટ મળે. વસૂલ. આખો દિવસ આજે અહીંયા આપીશું પણ વસૂલ છે આનો ટેસ્ટ. જોરદાર. હવે આને 10 થી 15 મિનિટ આપણે પરફેક્ટ થવા દઈશું. ત્યારબાદ આપણે તુવેર અંદર નાખીશું. ઓ માય ગોડ, આટલું મોટું કુકર છે અહીંયા અને એમાં હવે સૂકી તુવેરને બાફવા મૂકશે.
એટલી મોટી માત્રામાં તુવેરને બાફવા મૂકવાના છે. વિચાર કરો કેટલા લોકો ખાતા હશે ને, બધું સાફ થઈ જાય છે લિટરલી. રાત પડતા તો ખાલી એટલું ખાય છે અહીંયા લોકો, એટલી ડિમાન્ડ છે મોટા કુકરમાં. જીમીભાઈ ગ્રેવી રેડી? હા, હવે કમ્પ્લીટ ગ્રેવી થઈ ગઈ છે. હવે મસાલા ચડી ગયા. હા, કમ્પ્લીટ એક નંબર. હવે આપણે છેલ્લે લાસ્ટમાં તુવેરો નાખવાની. હવે ત્યારબાદ આપણા ટોઠા રેડી. ચલો તો સ્ટેપ આપણું. યસ, ફાઇનલી હવે ચલો તુવેર હીરો મૂવીમાં એન્ટર થવા જઈ રહ્યો છે. હવે આપણા ટોઠા કમ્પ્લીટ બની ગયા છે. ફાઇનલી હવે એને આપણે કોથમીરથી સજાવશું. ગજબ લાગે છે. બાકી તમે એકદમ ઓથેન્ટિક કલર લાયા છો. ક્યાંય કોઈ એક્સ્ટ્રા બીજા મસાલાઓનું જે બેઝિક પડે છે એ જ મસાલાને ફૂલ દેશી સ્ટાઇલમાં. બીજા કોઈ નહીં, આપણા સિક્રેટ મસાલા જ તે. બસ હવે તો બસ જલ્દી ખાવા મળી જાય, ભૂખ લાગી ગઈ સ્મેલ સુધીની. બહુ મસ્ત. અમારા બધા ઘણા બધા ભાઈબંધો, અમારા સંબંધીઓ સુરેન્દ્રનગર ઝાલાવાડમાંથી આવે તો એમની પણ ફરમાઈશ હોય છે કે તમારે ત્યાં સંત કૃપા ટોઠા આવશે, ત્યાં અમારે ટોઠા ખાવા અમારે આવું છે, તો અમે એમને અહીંયા પણ લઈ આવીએ છીએ. અઠવાડિયામાં 3-4 દિવસ અમે લોકો પણ ભાઈબંધો બધા ભેગા થઈને અહીંયા જમવા માટે આવીએ છીએ. અને લસણનું શાક અને ટોઠા તમારે જમવા આવવું હોય તો વહેલા પડે 7:30-8 વાગે તો પતી જાય છે, પછી નંબર પણ નથી આવતો. એટલે વહેલા અહીંયા જમવા આવવું હોય તો અમે 2:30-3 વાગે ફોન કરીને જણાવી દઈએ છીએ પહેલાં. એકદમ મસ્ત જોરદાર. અમે વીકમાં એકાદ વાર આવીએ છીએ. બહુ સરસ ટોઠા છે અહીંના, એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. આવા ટોઠા બીજે ક્યાંય મળતા નથી. અમારા ભાઈની જ હોટલ છે, અત્યારે હું ત્યાં જ જમવા આવ્યો છું. મારા ગ્રુપ સર્કલ જાજુ છે, તેમાં મારા ફોન આવે છે કે અહીં ટોઠા માટે. હું ક્યારે પણ ફોન કરી દઉં ત્યારે ઓર્ડર લઈ લે છે. અહીંયા બહુ સારો ટેસ્ટ બનાવે છે. લસણનું શાક સન્ડે મંડે જ્યારે ત્યારે લસણનું શાક, પછી આપણે હળદરનું શાક, લીલી હળદરનું શાક, એ રીતના અલગ અલગ મેનુમાં બનાવે છે. ટોઠા એટલા ટેસ્ટી બનાવે કે સાણંદમાં ક્યાંય તમને આવો ટેસ્ટ બીજી વાર નહીં મળે. સૌથી પહેલા ટોઠા સર્વ કરવામાં આવ્યા, પછી આ બધું સજાયું. ત્યાં સુધી સ્મેલથી મારાથી રહેવાતું નહોતું કે હમણાં ટેસ્ટ કરું. તમને કહી દઉં કે ટોઠાનો જન્મ સાણંદમાં થયો છે. અને તમે ગમે ત્યાં જતા રહો, તમને સાણંદના ટોઠા જેવો ટેસ્ટ ક્યાંય નહીં મળે. એટલે હવે આપણે સંત કૃપાના ટોઠા ટેસ્ટ કરીએ ગરમા ગરમ રોટલા સાથે. આહા હા, એટલો રોટલો પણ એકદમ જાડો ને એવો એકદમ ગરમ છે. રોટલો એકદમ પોચો અને ટોઠા બીજી બધી જગ્યા કરતાં અલગ. દેશી ગામડાના ટોઠા હોય ને આ છે. ગજબ, સિરિયસલી મજા આવી ગઈ. પણ હવે આખું મને સર્વ કર્યું છે, હું મારો આ ટોઠાનો મીલ એન્જોય કરીશ. તમે અહીંયા એકવાર ડેફિનેટલી આવો, બીજી વાર આવવાની ઈચ્છા થઈ જશો તમને. અને ટોઠાની રેસીપી મેં તમને બતાવી દીધી છે, ઘરે ટ્રાય કરજો. પણ એકચ્યુઅલ ઓથેન્ટિક ટોઠા ખાવા માટે તો સાણંદ જ આવવું પડશે, યાદ રાખજો. આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.